નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 2 ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર। ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, તહેવારોની મજા બગાડશે આ વરસાદી સિસ્ટમ। ખાસ કરી મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર સતત સક્રિય થતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમનો છેડો પણ તમે જોઈ શકો છો। એ વરસાદી સિસ્ટમનો છેડો અત્યારે પૂર્વ ભારતના ભાગો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને બીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એ અરબ સાગરના દરિયાની અંદર છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર અત્યારે ખૂબ જ ખૂંખાર સ્વરૂપમાં ધારણ કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। તો મિત્રો જે રીતે ગુજરાતમાં અત્યારે છેલ્લા 2-3 દિવસથી વરસાદ ખેંચાણો છે એનું અવલોકન કરતા ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી। ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 3 ઓગસ્ટથી જે નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થશે અને આશ્લેષા નક્ષત્રના શરૂઆતના દિવસે જ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થવાના છે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે। તો ગુજરાતના અમુક ભાગોની અંદર તો 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। જળમગ્ન તમામ વિસ્તારો થશે તેવી ડરામણી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે મિત્રો 4 અને 5 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો એ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોને પણ આ વરસાદી સિસ્ટમ છે સતત અસર કરતી જોવા મળી છે। મિત્રો જે રીતે આ વરસાદી સિસ્ટમને વેગ મળશે એમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેવા 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાની અંદર એટલે કે 15 થી લઈને 22 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ મિત્રો ભૂકા બોલાવશે। ને હજુ પણ એક મિત્રો તમે જોઈ શકો છો ખૂંખાર વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરના એરિયામાં છે અને આ વરસાદી સિસ્ટમ સતત પૂર્વ દિશા તરફ આગળ વધતા ભારતના ભાગો તરફ આગળ વધતા અને ત્યાર પછી મિત્રો એ વરસાદી સિસ્ટમ આ દિશા તરફ આગળ વધશે। એટલે કે મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો પણ ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। મિત્રો હાલનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, અત્યારે ગુજરાત છે અને ગુજરાતનું વાતાવરણ અત્યારે બિલકુલ ભલે ચોખ્ખું છે પરંતુ આવનારી કલાકમાં તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતનો જે આ ભાગ છે, ઉત્તર પૂર્વ ભારતનો ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ છે, કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો છે। આ વરસાદી સિસ્ટમ જો ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ સાથે આ અરબ સાગરનો દરિયો છે, અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની છે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની છે। આમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ગુજરાત આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની રહેલી છે સંભાવના। સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાતની દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જ્યારે ઓગસ્ટ મહિનામાં જ્યારે તહેવારોની સિઝન છે અને તહેવારોની સિઝન દરમિયાન ગુજરાતમાં છે સારો એવો અને સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકોમાં આઈએમડી તરફથી જે રજૂ કરવામાં આવેલા છે આંકડા કે આજે કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આજે સાંજે યુટર્ન લેશે તો ગુજરાતના ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે। જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો કચ્છના ખાવડ છે, ગાંધીધામ છે, નડિયાદ છે, રાપર છે, લખપત લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં જ્યાં ઓછો વરસાદ નોંધાણો હતો એટલે કે મિત્રો જે જૂન અને જુલાઈ મહિનામાં સૌથી ઓછો વરસાદ છે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો હતો તો હવે માત્ર ચોમાસા સિઝનના 2 મહિના બાકી છે એટલે કે મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે ભૂકા બોલાશે। જે રીતે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી જે આગાહી કરતા હોય છે એવી જ રીતે મિત્રો દેશી પરંપરાગત પદ્ધતિથી આગાહી કરનાર કિશોરભાઈ
આહિરે જણાવ્યું કે આગામી દિવસોમાં જેમાં મિત્રો 22 ઓગસ્ટથી લઈને ગુજરાતમાં છે એ સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને અરબ સાગરનો દરિયો છે થોડોક બગડતો હોય છે, એટલે કે અરબ સાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય થતાં નાનું મોટું વાવાઝોડું છે ગુજરાત નજીક આવશે. તો એ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના તમામ ભાગોને ધમરોળશે. ત્યાર પછી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયા મારફતે કહી શકાય કે કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચશે. તો કચ્છમાં પણ હવે પછીના દિવસોની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર અને આ ભારતના પૂર્વ ભારતનો વિસ્તાર છે એની ઉપરના ભાગમાં અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ સતત સક્રિય છે, એટલે કે પહાડ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં છે એ વરસાદ ખેંચાણો છે. તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે, તો જેમાં મિત્રો જોવામાં આવે તો હવે પછી આજે ખાસ કરીને ભાવનગરમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છવાશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ભાવનગરના પાલિતાણા, સોનગઢ, ખલસલિયા, અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા છે, તમે જે રીતે જોઈ શકો છો જેસર, મહુવા આજુબાજુના પંથકો છે, કુંડલા, રાજુલા છે, ધારી છે, તુલસીશામ છે, ઉના છે, કોડીના છે, એટલે કે સૌરાષ્ટ્રના આ દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી દિવસો માટે પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. તો દેવભૂમિ દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર થશે. જામનગર છે, ભાણવડ છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વ્યારા, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, નડિયાદ, લુણાવાડા છે. આ સાથે ચોટીલા આજુબાજુના વિસ્તારની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળશે. તો અમુક ભાગોની અંદર આજે મિત્રો 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં આજે મિત્રો 1/2 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે. અને મિત્રો આવતીકાલે જે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે, તો આવતીકાલે વહેલી સવારથી જ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલથી ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે. અને મિત્રો 6 થી લઈને જે 10 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. સાથે મિત્રો બંગાળની ખાડીને અરબ સાગરનો દરિયો જ્યારે ગાંડોતુર થતો હોય છે તો એમની સીધી અસર ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે તેમાં થતી હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે તેલંગાણા લાગુનો વિસ્તાર છે, તિરુપતિ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો બેંગલુરુ લાગુના વિસ્તારની સાથે જ્યારે આ વરસાદી સિસ્ટમ જ્યારે સતત આગળ ગતિ કરતી છે તો મિત્રો 15મી ઓગસ્ટના રોજ એટલે કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તો ગુજરાતના ભાગોની અંદર રિજનના ભાગોમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેના કારણે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, મધ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં છે આવનારા દિવસોની અંદર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢી શકે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. મિત્રો અત્યારે જુદા જુદા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં મિત્રો ગુજરાતમાં હવે 2 મોટા રાઉન્ડ છે આ ઓગસ્ટ મહિનાના શરૂઆતના સમયગાળા દરમિયાન શરૂ થશે. અને જે આ ઓગસ્ટ મહિનો પૂરો થશે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવશે. કારણ કે મિત્રો હજુ સુધી જૂન અને જુલાઈ મહિનામાં વાવાઝોડાનો કોઈ પણ અત્યારે આંચકો જોવા નથી મળ્યો, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગરના દરિયામાંથી અથવા તો બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું ગુજરાતને છે ખાસ કરીને અસર કરી શકે છે. તો ખાસ મિત્રો ચેનલ પર નવા આવ્યા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમે મિત્રો જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.